એક સમય હતો કે અટલ બિહારીજી જેવા સાદા માણસ ભારતના પ્રધાનમંત્રી હતા, જે મોટી હોટલને બદલે સરકારી સર્કિટ હાઉસમાં ઉતરતા અને મહામોંઘા વસ્ત્રોના સ્થાને સાદા વસ્ત્રો પહેરતા. પાછા કેવા નિરાભિમાની કે એક અદના કાર્યકરને પીએ પાસે ફોન કરાવવાને બદલે પોતે ફોન કરે અને એ કાર્યકર જે લાવે એ ટિફિન એ જ કાર્યકરની સાથે બેસીને જમે. આ સદભાગી કાર્યકર તે અમદાવાદના નિવૃત્ત બિલ્ડર, એન્જિનિયર અને આપણા જાણીતા સાહિત્યકાર જય હિન્દ દૈનિકના કોલમિસ્ટ શ્રી યોગેશ ચોડગર, જેઓ મહાસિદ્ધિ લાઇબ્રેરી હિંમતનગરની મુલાકાતે પધાર્યા ત્યારે મારું જીવન મારો સંદેશ વિષયે યુટ્યુબ વિડીયો રેકોર્ડિંગ પણ થયેલું. પ્રસ્તુત છે શ્રી અટલ બિહારી વાજપેયીજીના આ જન્મ શતાબ્દી વર્ષે શ્રી યોગેશ ચોડગરજી દ્વારા એમની આ મહામાનવ સાથેની યાદગાર મુલાકાત એમના જ શબ્દોમાં. નમસ્કાર, હું યોગેશ ચોડગર. આજે પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતિ છે. એ નિમિત્તે હું એમને વંદન સાથે શ્રદ્ધાંજલિ અર્પું છું. મારા જીવનમાં મને માનનીય વાજપેયીજી સાથે કેટલીક અંગત પળો માણવાનો પ્રસંગ મળ્યો હતો અને એને હું અત્યારે યાદ કરીને રજૂ કરું છું. માન્ય વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને પ્રોટોકોલ પ્રમાણે એ અમદાવાદના સર્કિટ હાઉસમાં એમનો ઉતારો હતો. ત્યારે વડાપ્રધાનશ્રીને પોતાને ત્યાં તો પ્રોટોકોલ પ્રમાણે સરકારી નિયમો પ્રમાણેનું સરસ મજાનું લંચ ખાવાનું મળી રહે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની એક નીતિ રીતિ પ્રમાણે વડાપ્રધાનશ્રી પાયાના ભાજપ કાર્યકરો અને સામાન્ય જનતાને મળે એવા હેતુથી એ યોજના હેઠળ મને એ વખતે કામ સોંપાયું કે વાજપેયીનું આજનું બપોરનું ભોજન તમારે લઈ જવાનું છે. એટલે હું અને મારા પત્ની સુધાબેન બંને જણા ટિફિન લઈને સર્કિટ હાઉસ જઈએ એવી યોજના કરી. સવારે 10 વાગ્યામાં તો મારે ઘેર ટેલિફોન આવ્યો. એ વખતે મોબાઈલ તો હતા નહીં, આપણા લેન્ડલાઇન ફોન હતા. ત્યારે હજુ હું ઉપાડીને હેલો બોલું એટલામાં સામેથી નમસ્કાર કરીને માનનીય વાજપેયીજીનો અવાજ આવ્યો कि भैया मेरा दोपहर का खाना लेके आप आने वाले हो? मैं कहा हाँ जी, तो मुझे आपके गुजरात के खमण और दही ज़्यादा पसंद है, तो वो ज़्यादा क्वांटिटी में लाना. મેં કીધું સારું. અને આ રીતે વાજપેયીજી મારા જેવા એક સામાન્ય કાર્યકર સાથે, એક સામાન્ય નાગરિક સાથે ફોન પર વાત કરે એ મારે માટે બહુ જ જીવનનો મોટો લાવો હતો. ત્યાર પછી તો અમે નક્કી કરેલા સમયે સર્કિટ હાઉસ પહોંચી ગયા. એમના પ્રોટોકોલ, સિક્યુરિટી વગેરે અત્યારે છે એટલું મજબૂત નહોતું, છતાં અમને સીધા વાજપેયીજીના રૂમમાં પ્રવેશ મળ્યો. અને અમે વાજપેયીજીના રૂમમાં જ્યારે દાખલ થયા ત્યારે માનનીય વાજપેયીજી, માનનીય અટલ બિહારી અડવાણીજી અને ઉમા ભારતીજી, આ ત્રણેય મહાનુભાવો ત્યાં બેઠા હતા. અને ત્રણેયને નમસ્કાર કરીને અમારો પરિચય કરાયો વગેરે વગેરે. અને પછીથી અમારું ટિફિન કાઢીને ત્રણેય જણાને જમવાનું. અને વાજપેયીજી કહે છે કે નહીં, અમે એકલા જમીએ નહીં, તમે પણ અમારી સાથે જમો. એટલે અમે પણ એમની સાથે જમ્યા. વડાપ્રધાન સાથે જમવાનો ચાન્સ ક્યારે મળે, આવો એક લાવો મને મળ્યો હતો ને એ મારા જીવનભર યાદ રહી ગયો. અને ત્યાર પછી અમારું જમવાનું પતી ગયું પછી વાજપેયીજીએ મને અંગત રીતે પૂછ્યું કે તમે તો ભાજપમાં આટલા વખતથી છો, મૂળ RSSમાં હતા, તો તમારું અત્યારે શું માનવું છે, પ્રજાના શું પ્રશ્નો છે, એનો શું ઉકેલ હોઈ શકે?
વગેરે વગેરે કેટલી બધી ચર્ચાઓ કરી અને મને એટલો બધો આનંદ થયો કે વડાપ્રધાન મને પૂછે કે આ દેશમાં શું શું કરવા જેવું છે. અને એ પળો અત્યારે યાદ કરું ત્યારે મને ખૂબ ગૌરવ થાય છે. ત્યાર પછી અમે ફોટો સેશન કર્યું ત્યારે વાજપેયીજી સાથે હું મારા પત્ની વગેરે ઊભા રહીને ફોટા પડાવ્યા. ત્યારે મારી સાથે ફોટો પડાવ્યા પછી वाजपेयी मैंने रिक्शा नो धक्को मार्यो कि भैया तेरे साथ तो बहुत फोटो हो गया, अभी मेरी बहन के साथ फोटो करो. तो एवी रीते सुधाबेन ने आगे लावीने एमनी साथे फोटो कर्यो. एटले अमारा आ त्रणेयनो साथेनो फोटो ए मारा माटे जीवननी एक मूडी बनी गई अने एक यादगार प्रसंग बनी गयो. एटले वडाप्रधान अने ते वखतना सिद्धांतो प्रमाणेना आ सिद्धांतना खूब ऊंचा आदर्शो धरावनार 40 वर्ष सुधी पार्लामेंटना सभ्य रहेला बेस्ट पार्लामेंटेरियन तरीकेनो एवॉर्ड मळेलो एवा वडाप्रधान साथे મળવાનો મને આ મોકો મળ્યો. આજે મારી 84 વર્ષની ઉંમરે પણ એ યાદ કરીને હું ગદગદ થઉં છું ને ફરી એકવાર હું વાજપેયીજીને પ્રણામ કરું છું.